वचनामृत 22। एक समय श्री जी वैष्णव को वृत्तांत कहे है। जो वैष्णव कहाँ मनुष्य है, अरु कामधेनु कहाँ पशु है, अरु अश्वत्थ कहाँ वृक्ष है। ऐसे बहुत श्री गीता जी की विभूति अध्याय की व्याख्या कही। सो सुनी के कांजी भरोची कहन लगे, जो महाराज ऐसे तुम परमहंस पद कहियो ताकू सिंगरा है। तब श्री जी मुस्काई के कही, जो हाँ सिंगरा है सो देखियत नहीं। तब श्री जी कहे, जो स्वधर्मी वैष्णव है सो तो दुसंग माया मोहादि सो सब अपने दृढ़ व्रत सो दूर करके रहे हैं। सो तो सिंह है को जो माया मोह को उल्लंघन करवो सो सिंह बिनु को होई। और मन को धर्म तो कल्पना को है, सो ऐसी कल्पना करे है जो तेन काल में या में को पद पदार्थ न होई है ताको कल्पे है, सो कहाँ सत्य है। जंतो देव हतानपि, जो जीव को मनोरथ अदृष्ट सो करके रहने हैं। परी जो देवी जीव है सो तो कछु वासना न करे, और जो करे तो कछु अलभ्य नहीं है। ऐसे कही श्रीमुख गर्भस्तुति को श्लोक पढ़े। तथा न ते माधव तावकाः कवचिद भृष्यन्ति मार्गात्वी बद्ध सौरदा त्वयाभिगुप्ता विचरन्ति निर्भया विनायकानि कपमूर्धसु प्रभो। सो कहाँ सिंह बिनु होई है, सो कहाँ सिंह बिनु होई है। ऐसे सुनी के तब वे भरूची वैष्णव आनंद पायो, जो मैंने तो ख्याल कियो पर ईश्वर ने कैसो सत्य कर्यो। एति द्वाविसंतितम वचनामृत संपूर्ण। भावार्थ। एक समय श्री गोपाललाल जी वैष्णवના સ્વરૂપ સંબંધી વર્ણન કરી સમજાવી રહ્યા છે કે વૈષ્ણવ શું મનુષ્ય છે। તે વૈષ્ણવનું સ્વરૂપ સમજાવવા બીજા પણ દ્રષ્ટાંતો ગીતાજીના વિભૂતિ યોગમાંથી આપે છે। તેમાં પીપળો તે વૃક્ષ નથી અને કામધેનુ તે પશુ નથી એવું સમજાવી રહ્યા છે। પીપળો વૃક્ષ છે, છતાં સામાન્ય વૃક્ષની મારફત તે ફક્ત વૃક્ષરૂપે જ નથી, બીજા વૃક્ષો કરતાં તેમાં પવિત્રતા છે, જેથી લોકો પીપળાનું પૂજન કરે છે। કામધેનુ પશુ છે, છતાં બીજા પશુ કરતાં તેમાં અધિકતા છે। કામધેનુ મનનું ચિંતવ્ય આપે છે, જ્યારે બીજા પશુમાં તે ગુણ નથી। તેમ વૈષ્ણવ તે મનુષ્ય છે, પણ બીજા સામાન્ય મનુષ્ય કરતાં તેમાં શ્રેષ્ઠતા છે। વૈષ્ણવની શ્રેષ્ઠતા બાબતમાં તો તમામ શાસ્ત્ર પુરાણો તેમજ વેદોમાં અસંખ્ય પુરાવા મળી રહે છે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમુખથી ઉદ્ધવજીને સમજાવતા કહે છે કે ઉદ્ધવ, મને લક્ષ્મીજી, બ્રહ્મા કે વૈકુંઠ અગર મારા આત્મા સ્વરૂપ વિષ્ણુ પણ જેવા મને પ્રિય નથી, તેવા વૈષ્ણવ મને બહુ જ પ્રિય છે। મનુષ્ય જન્મમાં વૈષ્ણવ બનવું તે તો પ્રભુ કૃપા અને પૂર્વના મહાન સુકૃત હોય તો જ વૈષ્ણવ બની શકાય। વૈષ્ણવ બનવું તે સાધારણ વાત નથી। ભગવાન પણ કહે છે કે વૈષ્ણવની ચરણરજને પ્રાપ્ત કરવા હું તેની પાછળ પાછળ જાઉં છું। અનુવૃજામ્યહમ। જેમ ગાયની રજ પવિત્ર છે, તેમ વૈષ્ણવના ચરણની રજ 3 લોકને શું પણ 14 બ્રહ્માંડને પણ પાવન કરનારી છે। આવું અગાધ મહાત્મ્ય વૈષ્ણવના સ્વરૂપનું છે। વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે। આપણા મહાન ભગવદીઓ વૈષ્ણવના સ્વરૂપનું, તેમની ચરણરજનું અગાધ મહાત્મ્ય ઘણા કીર્તનોમાં સમજાવી ગયા છે। વંદો પદ વૈષ્ણવ તમારા, શોભા શિરોમણ સબલ જ સારા। પુષ્ટિજનને તે પાયે લાગુ રે, પુષ્ટિજનના ગ્રહીએ પાય, શ્રીજી તત્ક્ષણ હોય સહાય। ભગવદીઓના ભાવ વિચારી ચરણે નામે શીખ, ભગવદીઓનો આવે ભાવ ચરણ નામ તણું સુખ નાવ। મનુષ્ય દેહ દુર્લભ છે, તેમાંય વૈષ્ણવતા પ્રાપ્ત કરવી અતિ દુર્લભ છે। વૈષ્ણવથી પછી પરકોટી કોઈ છે જ નહીં, જેની શ્રેષ્ઠતાનું વર્ણન જ્યારે આપ શ્રીમુખથી કરી રહ્યા છે, પછી બીજા જજા પ્રમાણો આપવાની જરૂર રહેતી નથી। ત્યારે કાંજી ભરૂચી નામના વૈષ્ણવે શ્રી ગોપાલલાલજીને પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, વૈષ્ણવને તમે એવા પરમહંસની પદવી આપી તો તેને શું સિંગડા છે? એટલે તેવા પરમહંસ પદને ધારણ કરનારા વૈષ્ણવ ઓળખાય કેવી રીતે? એટલે તેની શું નિશાની છે? કોઈ વસ્તુને ઓળખવી હોય તો તેના ગુણ, લક્ષણ અથવા કોઈ ચોક્કસ નિશાનીથી ઓળખી શકાય। તેમ કાંજી ભરૂચીએ પૂછ્યું કે શું નિશાની રૂપે સિંગડા છે, જેથી તેવા પરમહંસ પદવાળા વૈષ્ણવને ઓળખી શકાય? ત્યારે શ્રીજીએ હસીને કહ્યું, હા સિંગડા છે, પણ તે દેખાતા નથી। હવે સિંગડા છે પણ દેખાતા નથી એમ કહ્યું તો ઓળખવા સી રીતે? અમુક વસ્તુ કે પદાર્થને તેના અમુક ગુણ, લક્ષણ કે અમુક નિશાની દ્વારા ઓળખી શકાય। અમુક વસ્તુને ચાખીને ઓળખી શકાય, જ્યારે અમુક પદાર્થને
કોઈ બીજી નિશાની દેખાય તેવી ન હોય તો તેને કેવી રીતે ઓળખી શકાય? જેમ કે હીરા, માણિક, મોતી, પન્ના, સોનું વગેરે. સોનું છે એમ આપણે જાણીએ, પણ કેટલું શુદ્ધ છે તે આપણે જાણી શકીએ નહીં. તે તો તેના અનુભવી દ્વારા જ જાણી શકાય. ઉપર લખેલી વસ્તુ તેના અનુભવી દ્વારા અનુભવ કરવાથી જાણી શકાય છે કે આ હીરો કેટલી કિંમતનો છે. હીરા મુકશે ના કહે લાખ હમારા મૂલ, પણ તેનું મૂલ ઝવેરી કરી શકે, કારણ કે ઝવેરીને હીરાનો અનુભવ છે. તે તેની ખરી કિંમત શું છે તે આંકી શકે છે, કારણ કે તે ઝવેરી છે. તેમ શિંગડા છે પણ દેખાતા નથી. તેનો અર્થ એવો થયો કે વૈષ્ણવના સ્વરૂપને ઓળખવા માટે પહેલાં પોતે સાચા વૈષ્ણવ બનવું જોઈએ, તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખતા વાર સી. પણ પોતાને જ્યાં વૈષ્ણવ તરીકેનો કાંઈ અનુભવ નથી, ત્યાં વૈષ્ણવના સ્વરૂપને ક્યાંથી ઓળખી શકાય? કોઈ સાચો અનુભવી મળે અને સાચો અનુભવ થાય તો વૈષ્ણવનું સ્વરૂપ શું છે તે સમજાય. પણ અનુભવી ખોટો હોય તો સાચો અનુભવ થાય ક્યાંથી? જ્યાં વાત કરવામાં વાણીના મિથ્યા અનુભવી મળે તો સાચો અનુભવ ન થાય. પોતાનો કાંઈ અનુભવ હોય નહીં અને મિથ્યા અનુભવી તરીકે ઓળખાવે તો સત્ય પદાર્થ સમજવામાં આવે નહીં. આજે મિથ્યા અનુભવીના સંગમાં જીવ ફસાય છે, તેથી સાચું વૈષ્ણવનું સ્વરૂપ કે લક્ષણ સમજતા નથી. હમણાં જ આગળ જેમ બાએ જામતુમાચીનો પ્રસંગ કીધો, એમાં આપણે જોયું ને, એ આખો પ્રસંગ ટૂંકમાં લઈએ ને તો એમાં વસ્તુ એવી હતી કે જામતુમાચીએ આખા રાજ્યમાં એવું એલાન કર્યું હતું કે જે કોઈ વૈષ્ણવ હશે એનો કર લેવામાં નહીં આવે, એને કર માફ કરવામાં આવશે. ત્યારે બધી જે પ્રજા હતી બધે ખોટી ડોકમાં માળા પહેરવાનું ચાલુ કરી દીધું કે જેથી કર ન ભરવો પડે. હવે જામતુમાચીને વહીવટ કરવામાં અને થોડી દ્રવ્યની કમી વર્તાવા લાગી. ત્યારે બીજા ભગવદીઓએ જે એમના સંગી વૈષ્ણવો હતા એમને આવી રીતનો એક ઉપાય બતાવ્યો કે આવી રીતનું તમે કરો તો જેથી કરીને જે સાચા વૈષ્ણવ હશે એની તમને ખબર પડશે કે કોણ સાચા વૈષ્ણવ છે. ત્યારે જે મૌનલખાનો પ્રસંગ આપણે જોયો કે એ પોતાનું બધું જામતુમાચીને માટે કે મારી આ દેહ છે એ મારા શું કામની, જેનાથી કોઈ વૈષ્ણવનું સારું થતું હોય તો મારી અને મારા પરિવારની દેહ એ વૈષ્ણવના અર્થે વપરાય તો કંઈક કામનું. અને એમ કરીને સાચા વૈષ્ણવને ઓળખ્યા. એવી રીતે જો મિથ્યા અનુભવીના સંગમાં જીવ ફસાય તો તેને સાચું વૈષ્ણવનું સ્વરૂપ કે લક્ષણ સમજાવતા નથી. આવા મિથ્યા અનુભવીનું જરા દ્રષ્ટાંત જોઈએ. એક ગામમાં એક પટેલ ભાભા રહે. ગામમાં ભાભાથી વધારે મોટું કોઈ ઉંમરમાં નહીં, એટલે ગામના લોકો ભાભાને જૂના અનુભવી તરીકે માને અને ભાભા પણ પોતાના મનમાં અનુભવી તરીકેનું અભિમાન રાખે. કારણ કે ગામમાં વૃદ્ધ ઉંમરમાં ભાભા એક જ, તેથી તે અનુભવીમાં ખપે. એવામાં ચોમાસાની ઋતુ આવીને વરસાદ થયો. વરસાદ થતાં જ દેડકાઓ જીવંત થઈ જાય. તેમાં ગામના ચોરે થોડા જુવાનિયા ભેગા થઈને વાતો કરતા હતા. તેવામાં ત્યાં એક મોટો દેડકો નીકળ્યો અને જુવાનિયાની દ્રષ્ટિએ પડ્યો. એટલે તે બોલ્યા, એલ્યા પાંસિયા, જો તો ખરો કયું પ્રાણી નિહર્યું. ત્યારે વહતો બોલ્યો કે એલા આ તો સસલું છે. ત્યારે બીજો બોલ્યો, અલ્યા સસલું આવું ન હોય, આ તો શિયાળિયું છે. ત્યારે ત્રીજો બોલ્યો, ના રે ના, શિયાળિયું આવું ન હોય. એમ સૌની રીતે બોલવા માંડ્યા. ત્યાં એક શહેરમાં રહેતો છોકરો નીકળ્યો અને તેણે કહ્યું, શું છે ભાઈ? જોને આ કયું પ્રાણી છે તેની વાતો થાય છે. ત્યારે શહેરી છોકરાએ કહ્યું, ભાઈ આ તો દેડકો છે અને અમારે શહેરમાં આવા મોટા દેડકા હોય છે. જા ભાઈ તું તારે રસ્તે, અમે ગામડાવાળાને આવું ખોટું સમજાવવા શું હાલી નીકળ્યો છે. એટલે છોકરો ચૂપ થઈને એક બાજુએ ઊભો રહ્યો કે આમાં આપણું કામ નથી. પાસીએ કહ્યું, એટલે બોલાવું ને પટેલ ભાભાને, હમણાં જેવું હશે તેવું કહી દેશે. એટલે પટેલ ભાભાને બોલાવ્યા અને પૂછ્યું, ભાભા કયું પ્રાણી છે? એટલે બાબાએ કીધું કે અલ્યા આમાં મને શું બોલાવ્યો, આટલું ઉકળીને હઈ કાં? નાખોને ચપટી દાણા ચલે તો ચકલું, નહીં તો મોર તો ખરો જ. જુવાનિયા ભાભાની વાત સાંભળીને બોલ્યા, જોયું ભાભાને કેવો અનુભવ, તરત કળી ગયા અને કહી દીધું, મારો ભાભો ભારે અનુભવ્યો. આવા અનુભવી જાજા મળે ત્યાં સાચા અનુભવીની વાત કોણ સાંભળે? અહીં યમુનાજીના 41 પદમાં 23મું પદ છે, જે આખા વચનામૃતનું ભાવાર્થરૂપ છે કે ફલ ફલિત હોય ફલરૂપ જાને, देखी हूँ ना सुनी ताहू किया पुनी, ताकि बात कहो कैसे जुमाने, फल फलित होया फल रूप जाने, ताही के हाथ
निर्मोल न गदीजिए ताहि के हाथ, ताहि के हाथ निर्मोल न गदीजिए जोईनी के करी परखी जाने सुर कहे क्रूर ते दूर बसिए सदा श्री यमुना जी को नाम लीजे जुछाने फल फलित होय फल रूप जाने फल फलित होय फल रूप जाने। જો મારે વાલા આમાંય કીધું ને કે જેને કંઈ જોયું નથી સાંભળ્યું નથી હવે એની વાત આપણે શું કામ માનીએ, અને મારા વાલા આ સત્સંગરૂપી ફલ એવું છે કે આ એવું અનમોલ નગ છે કે જે જાણકાર હોય ને એને જ આપવું જોઈએ. જે જાણતો નથી કાંઈ સમજતો નથી જ્યાં ત્યાં આ નંગ આ કોઈ આ અમૂલ્ય નંગ ક્યાંય કોઈને દેવાય નહીં. જે આ જાણકાર છે એની સામે જ આ બધું ખોલાય. હવે અહીંયા પણ જ્યાં અન્યાશ્રય ઘર કરીને બેઠું હોય ત્યાં દ્રઢ આશ્રયવાળા અનુભવીની વાત કોણ સાંભળે? શ્રી ગોપાલલાલજી તે જ વાતનું દૃષ્ટાંત આપીને આગળ સમજાવે છે કે તેવા વૈષ્ણવને હા શિંગડા છે પણ દેખાતા નથી, કારણ કે અનુભવી વગર માર્ગનું સાચું રહસ્ય ક્યાંથી સમજાય. ત્યારે શ્રીજીએ તેવા વૈષ્ણવને ઓળખવા માટેના લક્ષણો બતાવ્યા. જે સ્વધર્મી વૈષ્ણવ તે તો દુસંગ માયા મોહાદી બધા દોષોને પોતાના એક દ્રઢ આશ્રયથી દૂર કરે છે, તે જ તેના શિંગડા છે. મોહ માયાનો નાશ કરવો તે શિંગડા વિના કેમ થઈ શકે? સાચા વૈષ્ણવના લક્ષણ બતાવતા શ્રીજી પોતે શ્રીમુખથી કહે છે કે જે સ્વધર્મી વૈષ્ણવ છે તે પોતાના ધર્મનું યથાર્થપણે પાલન કરે છે. તે સ્વધર્મી છે, જેને પોતાના ધર્મ પ્રત્યે ખૂબ જ માન છે, વિશ્વાસ છે. પ્રભુની આજ્ઞાનું હાર્દ સમજીને તેનું બરાબર જે પાલન કરે તેવા સ્વધર્મી વૈષ્ણવ દુસંગથી સદાને માટે દૂર રહે છે. હવે દુસંગ માટે તો ખૂબ જ લખાય, પણ ટૂંકમાં તેનો સાચો અર્થ સમજીએ. દુસંગ વિશે જાજુ કંઈ કહેવા જેવું નથી. જેને દુસંગ લાગ્યો તેનું પતન થયું. દુસંગે ભલભલાને પાડી દીધા છે. તેના દ્રષ્ટાંતો પણ ઘણા શાસ્ત્રોમાંથી મળી આવે છે. દુસંગ એટલો બધો ખરાબ છે કે તેની પકડમાં જે આવ્યો તેનું અધઃપતન થયા વિના રહે નહીં. દુસંગની પકડમાંથી છૂટવું મુશ્કેલ છે. તે એટલો બધો સરળ છે કે મનુષ્યને લાગી જતાં વાર નથી લાગતી, અને મનુષ્યને પોતાને દુસંગ લાગ્યો છે તેની ખબર પણ જલ્દી પડવા દેતો નથી. માટે શ્રીજીએ પ્રથમ દુસંગને મૂકવા કહ્યું, કારણ કે દુહ એટલે બે અને પછી સંગ એટલે બેપણાનો સંગ. જે બેપણું પ્રથમ મનમાં થાય, મનને તે દુસંગ ડગાવી દે છે. પછી મનમાં ખોટા સંકલ્પો થવા લાગે છે, એટલે મનને તે સ્થિર થવા દેતો નથી. દુહ એટલે બેપણું થાય એટલે આ સાચું છે કે તે સાચું તેવી બ્રહ્મના મનમાં ઉત્પન્ન થાય. એક તો સ્વધર્મી વૈષ્ણવે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે પરધર્મીનો સંગ થયો કે દુસંગને મનમાં સ્થાન લેતા વાર લાગતી નથી. શ્રીજીએ મુખ્ય સ્વધર્મી વૈષ્ણવ એમ શબ્દ વાપર્યો છે. તે પરધર્મનું જોવા જાય એટલે મનમાં લોમ વિલોમ થાય, કારણ કે પોતાનું મન દ્રઢ નથી તેથી બીજાનું જોવા જાય છે, અને દુસંગ થતાં પોતાનું ભૂલી અને બીજાનું અનુકરણ કરવા લાગી જાય છે. આગળના વચનામૃતમાં પણ આપણે જોયું ને કે અન્ય ધર્મીનો સંગ આપણે ન કરવો જોઈએ, કેમ કે દુસંગ થાય ને ત્યારે મનમાં ભ્રમણા ઉત્પન્ન થવા લાગે કે આપણે કરીએ છીએ સાચું છે કે બીજા કરે છે સાચું છે. આપણે શ્રી હરિરાયજી પણ સાખીમાં કહે છે કે જેની સાથે આપણું મન મળે, ઈષ્ટ મળે અને ભજનની રસરીત મળે તેની સાથે જ ખાનપાન અને પ્રીત કરવી જોઈએ. કેમ કે જો બીજાની સાથે કરવા જઈએ ને તો આપણા મનમાં ભ્રમણા ઉત્પન્ન થાય કે હું કરું છું એ સાચું છે કે બીજું કરે છે સાચું છે. ને જો આપણા મનમાં દ્રઢ આશ્રય ન હોય, દ્રઢપણું ન હોય તો આપણે બીજાની વાત માની અને આપણા ધર્મથી ધીમે ધીમે વિમુખ થતા જઈએ છીએ. અને અહીંયા શ્રી ઠાકોરજીએ પણ આજ્ઞા કરીને કે ખબર પણ નથી પડતી કે ક્યારે દુસંગ લાગ્યો, અને તે પરધર્મનું જોવા જાય એટલે મનમાં લોમ વિલોમ થાય, કારણ કે પોતાનું મન દ્રઢ નથી તેથી બીજાનું જોવા જાય છે, અને દુસંગ થતાં પોતાનું ભૂલી અને બીજાનું અનુકરણ કરવા લાગી જાય છે. માટે સ્વધર્મી વૈષ્ણવે પોતાના દ્રઢ આશ્રયથી દુસંગ મોહાદીનો નાશ કરી નાખ્યો છે. તે તેના શિંગડા કહ્યા. તેથી તેને દુસંગ કે માયા મોહાદી દોષો બાધ કરતા નથી. જો દ્રઢ આશ્રય ન હોય તો ઉપરના દોષો બાધ કરે. માટે શ્રીજીએ કહ્યું કે તેવા સ્વધર્મી વૈષ્ણવને શિંગડા છે.
તે શિંગડા એટલે લક્ષણ તે ક્યાં, તો કે એક દ્રઢ આશ્રય. તેમાંથી જરાય ચલાયમાન થાય નહીં, કારણ કે તેણે દુસંગનો નાશ કર્યો છે. તેથી માયા મોહાદી તો પાંગડા બની જાય છે. દુસંગ થાય તો માયા મોહાદી જોર કરે, પણ જ્યાં દ્રઢ આશ્રય છે ત્યાં કોઈ પણ દુસંગ જેવા દોષ ટકી શકતા નથી, કારણ કે માયા મોહાદીનો નાશ કરવા તે શિંગડા વિના થઈ શકે ખરો? તે દ્રઢ આશ્રય તે જ શિંગડા. અને મનનો ધર્મ તો કલ્પના કરવાનો છે, અને તે કેવી કલ્પના કરે છે? જે ત્રણેય કાળમાં કોઈ વસ્તુ કે પદાર્થ ન હોય, જે કોઈ દિવસ બનવું અસંભવ હોય તેવી કલ્પના કરે છે. તે શું સત્ય છે? જીવ એટલું નથી સમજતો કે જેને માટે તે કલ્પના કરી રહ્યો છે તે દેહ જ અનિત્ય છે, છતાં કલ્પનાના ઘોડાને દોડાવે છે. તે થાકી જાય છે, પાછા વળે છે, છતાં ફરીને દોડાવે છે, છતાં કોઈ કલ્પના પાર પડતી નથી. ત્યારે જીવ પોતાનું ધાર્યું કરવા અનેક બ્રહ્માંડમાં પડીને ભગવદ આશ્રયને છોડી દે છે. તેથી તેને દુસંગ લાગે છે, અને દુસંગ થતાં માયા એટલે મમતા, મારું એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે, ને તેને કારણે માયાનો પુત્ર મોહ તરત જ પ્રગટ થાય છે. તે મોહમાં ને મોહમાં ફસાઈને પોતાનું સર્વસ્વ ખોઈ નાખે છે. ભગવદ આશ્રયનું બળ છૂટી જતાં પોતાની બુદ્ધિબળ અને શક્તિનું અભિમાન ધરાવે છે. તેથી અનેક પ્રકારની યાતનાનો ભોગ જીવ બને છે. એક ભગવદ આશ્રયનું જો બળ હોય તો તે મિથ્યા કલ્પના દ્વારા ગમે તેટલા મનોરથ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય તો તે પણ સિદ્ધ થવા અથવા ન થવા તે જીવના હાથની વાત નથી, કારણ કે પોતાનું અદ્રષ્ટ એટલે પ્રારબ્ધ કર્મ કેવું છે તે પોતાને ખબર નથી, અને પ્રારબ્ધ કર્મનું ફળ શું આપવું તે તો પ્રભુના હાથની વાત છે. માટે જીવનો મનોરથ ગમે તેવો હોય પણ તે સિદ્ધ થવો તે તેના પ્રારબ્ધ કર્મના આધારે છે. પણ દેવી જીવ જે છે તે તો કોઈ પણ પ્રકારની ભૌતિક કામના, ઈચ્છા કે વાસના રાખતો જ નથી. જે કંઈ થાય છે, જે બને છે તેમાં ભગવદ ઈચ્છાને જ પ્રાધાન્ય માને છે. વળી કદાચ દેવી જીવ કોઈ મનોરથ મનમાં ધારે તો તેને તે અવશ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે તેને ભગવદ દ્રઢ આશ્રયનું બળ છે. એવા દાખલા આપણા ગુણમાલની અંદર અસંખ્ય મળી આવે છે. જો મારા વાલા અહીંયા ઠાકોરજીએ પણ આજ્ઞા કરી ને આપણે ગુણમાલમાં ઘણા ભગવદીઓની વાર્તા જોઈ, જેમ કે ભાણજીભાઈ કે લાકડીના સહારે એણે નદી વાળી, લીલુબાઈ કે મધદરિયેથી જહાજ પાછું વળ્યું કેમ કે એને ઓછોમાં સામેલ થવું હતું. આવા ઘણા પ્રસંગો મળી આવે છે કે જો આવા દેવી જીવ કોઈ મનોરથ મનમાં ધારે તો તેને અવશ્ય પ્રાપ્ત થાય, કારણ કે તેને ભગવદ દ્રઢ આશ્રયનું બળ છે. લાખા બાપાનો પ્રસંગ છે, પાચા બાપાનો પ્રસંગ છે. પરંતુ જેણે ભગવત સાથે સ્નેહ બાંધેલો છે અને જેને પ્રભુનો દ્રઢ આશ્રય છે તેવા દેવી જીવો પ્રભુના ભક્તો કોઈ દિવસ પોતાના સ્વધર્મથી ભ્રષ્ટ થતા નથી. તેઓ સદા જ પ્રભુથી રક્ષાયેલા છે, તેથી તે નિર્ભય છે અને કાળના મસ્તક ઉપર પગ મૂકીને પરમધામને પ્રાપ્ત કરે છે. આ વચનામૃતમાં વૈષ્ણવનું શું સ્વરૂપ છે તે વાત અને વૈષ્ણવ એક દ્રઢ આશ્રયવાળા હોવાથી દુસંગ અને મોહ માયાદીનો નાશ કરી પ્રભુના પરમપદને પામે છે એ વાત મુખ્ય સમજાવવામાં આવી છે. વૈષ્ણવના સ્વરૂપનું મહત્વ કેટલું છે તેના ઉપરની શ્રી ગોકુલનાથજીના સેવકની વાર્તા વિચારીએ. એક ગામમાં એક વાણિયો રહે. તેને એક પુત્ર હતો. તે શ્રી ગોકુલનાથજીનો સેવક થઈ વૈષ્ણવ થયો હતો. તે જ્યારે વૈષ્ણવ થયો ત્યારથી જ્યાં ભગવદ્ વાર્તા નિત્ય થતી ત્યાં રોજ રાત્રે ભગવદ્ વાર્તા સાંભળવા માટે જાય. એક દિવસ પણ ભગવદ્ વાર્તા સાંભળવાની ચૂકે નહીં. તેમ કરતાં એક દિવસ તે વાણિયાનો દીકરો માંદો પડ્યો અને તેની દેહ છૂટી ગઈ. ત્યારે તેનો અગ્નિ સંસ્કાર નદીના કિનારે એક વૃક્ષ નીચે કર્યો. તે વૃક્ષ ઉપર બે પ્રેત રહે. તેમાં એક પ્રેત પોતાની વાસનાને લીધે બહાર ભટકવા ગયો હતો અને એક વૃક્ષ ઉપર બેઠો હતો. તે વૃક્ષ પર બેઠેલા પ્રેતને આ વૈષ્ણવની દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. તેનો ધુમાડો તે પ્રેતને લાગ્યો એટલે તે પ્રેત યોનિમાંથી છૂટી ગયો અને તેનો મોક્ષ થઈ ગયો. જ્યારે બીજો પ્રેત બહારથી આવ્યો અને પહેલાંને જોયો નહીં ત્યારે તેણે વિચાર્યો કે આનો તો મોક્ષ થઈ ગયો છે. અહીંયા કોઈ વૈષ્ણવની દેહને અગ્નિ સંસ્કાર કર્યો છે, તેનો ધુમાડો તેને લાગ્યો તો તેનો મોક્ષ થઈ ગયો. આવું જાણ્યું એટલે તે વિચાર કરવા લાગ્યો કે હજુ અગ્નિ સાવ ઠરી નથી. આમાં જો કોઈ લાકડાને છાણા નાખે તો તેના ધુમાડાથી મારો પણ મોક્ષ થઈ જાય. તેમ વિચારીને પ્રેત વૃક્ષની નીચે આવીને ઊભો રહ્યો. એટલામાં એક બ્રાહ્મણ કાશીની યાત્રાએ જવા નીકળ્યો. ત્યાંથી નીકળ્યો અને સુંદર નદીનો કિનારો જોઈને તેને મનમાં થયું કે અહીંયા સ્નાન સંધ્યા કરીને પછી ચાલુ. તેમ વિચારીને બ્રાહ્મણે પોતાનો ખલ્યો ખંભેથી નીચે મૂક્યો અને સ્નાન કરવા માટે કપડાં ઉતારવા લાગ્યો. ત્યાં પેલો પ્રેત તે બ્રાહ્મણ પાસે આવ્યો અને કહ્યું, ભાઈ તમે મારું એક કામ કરશો? તમે બીવો નહીં તો એક વાત કરું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે અમારે બ્રાહ્મણને વળી ભય શાનો? ત્યારે પ્રેતે કહ્યું કે ભાઈ હું પ્રેત છું. તેવું સાંભળીને બ્રાહ્મણ જરા ચમક્યો પણ હિંમત રાખીને બોલ્યો કે બોલો શું કરું?
ત્યારે પ્રેતે કહ્યું કે જ્યાં અગ્નિ છે તેમાં લાકડાને છાણા પડ્યા છે તે તેમાં નાખો અને તેનો ધુમાડો મને લાગશે તો મને મારી પ્રેત યોનિમાંથી મુક્તિ મળશે. તે વાત સાંભળી બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો અને પ્રેતને સઘળી વાત પૂછી. ત્યારે પ્રેતે જે કંઈ વાત બની હતી તે કહી. હવે એને માલુમ પડ્યું કે આના ધુમાડાથી આનો મોક્ષ થઈ ગયો, માટે તમે આમાં લાકડાને છાણા નાખો તો તેનો ધુમાડો મને લાગે તો મારો પણ મોક્ષ પ્રેત યોનિમાંથી થાય. ત્યારે બ્રાહ્મણે વિચાર્યું કે લાવને જોઉં તો ખરો શું વાત છે. ત્યારે પેલા બ્રાહ્મણે ત્યાં પડેલા છાણા તે અગ્નિમાં નાખ્યા અને પેલો પ્રેત વૃક્ષ ઉપર બેઠો અને તેને ધુમાડો લાગતા તે પ્રેત યોનિમાંથી છૂટીને દિવ્ય દેહ ધારણ કરીને આકાશ માર્ગે ચાલ્યો. આ બધું દ્રશ્ય પહેલાં બ્રાહ્મણે નજરે જોયું અને મનમાં વિચારવા લાગ્યો કે કાશીની યાત્રા કરીને ત્યાં દેહ પાડવાથી મોક્ષ મળશે તેની શું ખબર, પણ આ વાત સાચી તપાસ કરીને હું પણ જો તે ધર્મ પાડું તો મારો પણ ઉદ્ધાર થાય. જેના ધુમાડાથી પ્રેત યોનિમાં રહેલા જીવો મુક્તિ પામ્યા તો તેવા ધર્મનું પાલન કરનારે તે અધિક ફળ મળે તેમાં શું નવાય. આમ વિચારીને બ્રાહ્મણ સ્નાન સંધ્યા પતાવી ગામમાં ગયો. તપાસ કરતાં એક વાણિયાનો છોકરો ગુજરી ગયો છે તે માલુમ પડ્યું. તેથી તે બ્રાહ્મણ તે વાણિયાના ઘરે ગયો અને સઘળી બનેલી હકીકત વાત વાણિયાને કહી અને પૂછ્યું કે તે કયો ધર્મ પાળતો હતો. ત્યારે વાણિયાએ કહ્યું કે ગોકુલના ગુસાઈ શ્રી ગોકુલનાથજીનો સેવક થઈ તે વૈષ્ણવ રહ્યો હતો અને નિત્ય ભગવદ્ મંડળીમાં ભગવદ્ વાર્તા સાંભળવા જતો, એટલી મને ખબર છે, બીજું કંઈ હું જાણતો નથી. તેથી તે બ્રાહ્મણ કાશી જવાનો વિચાર માંડી વાળીને ગોકુલ ગયો અને ગોકુલ જઈને શ્રી ગોકુલનાથજીને બનેલી હકીકતની સર્વ વાત કરી. ત્યારે ગોકુલનાથજીએ તેની સરાહના કરતાં કહ્યું કે તે વૈષ્ણવ એવો જ હતો, નિત્ય ભગવદ્ મંડળીમાં ભગવદ્ વાર્તા સાંભળવા જતો, તેથી તેના હૃદયમાં પ્રભુ બિરાજતા અને તેથી તેની દેહ શુદ્ધ થઈ ગઈ હતી. ભગવદ્ વાર્તા સાંભળવાનું આવું પ્રતાપ બળ છે. તે વૈષ્ણવ થયો તેથી તેની ઉપર ભગવદ્ કૃપા થઈ, માટે વૈષ્ણવની દેહ ઉત્તમ છે. તેવું વૈષ્ણવ સંબંધી ખૂબ જ વૃત્તાંત સાંભળીને તે બ્રાહ્મણ ગોકુલનાથજીનો સેવક થઈ વૈષ્ણવ થયો. વૈષ્ણવની દેહ પ્રાકૃત નથી, અલૌકિક છે, તે ઉપરની વાર્તામાં સિદ્ધ થયું. વાર્તામાં વૈષ્ણવના સ્વરૂપના સિદ્ધાંતને સમજાવે છે કે વૈષ્ણવનું સ્વરૂપ કેટલું અગાધ મહાત્મ્ય છે. મારા વાલા, આપણે ઘણી વખત પ્રસંગોમાં જોઈએ કે આવું મહાત્મ્ય સાંભળીને જે તે જીવો વૈષ્ણવ થવા માટે શ્રી ઠાકોરજીના શરણે જાય છે. ને મારા વાલા, આપણને તો કેટલું સૌભાગ્ય છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. આપણા માતા પિતા, આપણો પરિવાર વૈષ્ણવ છે, છતાં પણ આપણે જેટલું જોઈએ એટલું આપણને ગર્વ નથી કે આપણે વૈષ્ણવ છીએ અને વૈષ્ણવતામાં ક્યાંક ને ક્યાંક આપણી ચૂક પડે છે. આ પ્રસંગ ઉપરથી વૈષ્ણવના સ્વરૂપનું કેટલું અગાધ મહાત્મ્ય છે એ સિદ્ધાંત શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે. ધન્ય છે જેની દેહ વૈષ્ણવની છે. એથી 22મા વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ. જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી. જય શ્રી ગોપાલ.